નમસ્કાર મિત્રો મિત્રો જો તમારે પણ બેંકમાં ખાતું હોય તો આ વિડિયો ખાસ જોઈ લેજો કારણ કે ફેબ્રુઆરી મહિનાથી જે એસબીઆઈ બેંક, બરોડા બેંક, પંજાબ નેશનલ બેંક, એચડીએફસી બેંક તેમજ સરકારી અને ખાનગી તમામ બેંકોની અંદર જે 5 મોટા બદલાવ જે મોટા ફેરફાર થવાના છે અને આ ફેરફાર એ દરેક માટે ખૂબ જ મહત્વના છે। તો દરેક ખાતા ધારકોએ આ નવા નિયમો નવા ફેરફારો એ જાણવા ખૂબ જ જરૂરી છે, નહીં તો તમારું પણ બેંક ખાતું બંધ થઈ શકે છે। તો દરેક નિયમો આપણે આ વિડીયોમાં વિગતવાર મેળવીશું। એ પહેલા જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો હવે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં હોય તો પણ કોઈ પણ જાતનો ચાર્જ નહીં લાગે। હા મિત્રો, આરબીઆઈ દ્વારા જે અનેક બેંકોના નિયમોમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે અને મોટા ભાગના લોકોની જે આ સમસ્યા હોય છે કે બેંક એકાઉન્ટમાં પૈસા ના હોવાને કારણે બેંક તરફથી એવરેજ મિનિમમ બેલેન્સ ચાર્જ જે કાપી લેવામાં આવતો હોય છે, પરંતુ હવે સેવિંગ એકાઉન્ટના કસ્ટમરને આની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એસબીઆઈ બેંક, બીઓબી બેંક, પંજાબ નેશનલ બેંક સહિત ઘણી બેંકોની અંદર જે મિનિમમ બેલેન્સ ચાર્જ રાખવાના નિયમોની અંદર મોટો બદલાવ કરવામાં આવ્યો છે અને આરબીઆઈના નવા નિયમો અનુસાર બેંકોએ દંડ લાદતા પહેલા જે ગ્રાહકોને સૂચિત કરવું આવશ્યક છે અને રકમ પૂરી પાડવામાં આવતી જે સેવાઓમાં પ્રમાણસર હોવી જોઈએ। તો મિત્રો, આરબીઆઈ દ્વારા જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે ખાતાની અંદર જો મિનિમમ બેલેન્સ નહીં હોય તો પણ કોઈ પણ જાતનો ચાર્જ નહીં લાગે અને મિત્રો આરબીઆઈના નિયમો અનુસાર બેંકોએ દંડ લગાવતા પહેલા જે દરેક ગ્રાહકોને માહિતી આપવી પડશે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ફરજિયાત કેવાયસી। પંજાબ નેશનલ બેંક અને અન્ય ઘણી બેંકોએ તેમના ગ્રાહકોને ચેતવણી જારી કરી છે કે જે ગ્રાહકો પાસે કેવાયસીની વિગતો બાકી છે તેમને ફેબ્રુઆરી 2026 સુધીમાં તેમની વિગતો અપડેટ કરવી આવશ્યક છે। જો તમે નિર્ધારિત સમય મર્યાદામાં બેંકમાં ઓળખ અને સરનામાનો પુરાવો સબમિટ નહીં કરાવો અથવા તો કેવાયસી પૂર્ણ નહીં કરાવો તો તમારા ખાતામાં જે વ્યવહારો છે જે અટકી શકે છે અથવા તો તમારું બેંક ખાતું બંધ પણ થઈ શકે છે। તો મિત્રો, ઘણી બેંકો દ્વારા જે ગ્રાહકોને ચેતવણી જાહેર કરવામાં આવી છે કે જો તમારું કેવાયસી બાકી હોય તો તમે ફેબ્રુઆરી 2026 સુધીમાં પૂર્ણ કરાવી લેજો, નહીતર તમારું બેંક ખાતું જે બંધ થઈ શકે છે અથવા તો તમારા બેન્કિંગ સિસ્ટમ અથવા તો પૈસાની લેવડ દેવડ અટકી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આરબીઆઈ દ્વારા જે ચેક ક્લિયરન્સને લઈને પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। આરબીઆઈ હવે ચેક ક્લિયરન્સ સિસ્ટમમાં ફેરફાર કરવા જઈ રહી છે। આનો અર્થ એ થયો કે ચેક ક્લિયર થવામાં હવે દિવસો લાગશે નહીં। ચેક હવે વાસ્તવિક સમયમાં જ જે પ્રક્રિયા કરવામાં આવશે। બેંકોએ ચેક મળ્યાના જે 3 કલાકની અંદર તેને સ્વીકારવા અથવા તો નકારવા પડશે। આનાથી એવા લોકોને ફાયદો થશે કે જેઓ વારંવાર વ્યવસાયિક હેતુ માટે ચેકનો ઉપયોગ કરે છે, કારણ કે હવે તેમને ચૂકવણી માટે વધુ રાહ જોવી નહીં પડે। તો મિત્રો, આરબીઆઈ દ્વારા જે ચેક ક્લિયરન્સને લઈને પણ જે નવો ફેરફાર કરવામાં આવ્યો છે કે હવે નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે કે જેમાં ચેક ક્લિયરન્સ થવામાં દિવસો લાગશે નહીં, માત્ર 3 થી 4 કલાકની અંદર તમારો ચેક ક્લિયર થઈ જશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ફરજિયાત બાયોમેટ્રિક ઓળખ જે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે હવે મોટા વ્યવહારો અથવા તો નવા ખાતાઓ ખોલવા માટે બાયોમેટ્રિક ઓળખને પ્રાધાન્ય આપવામાં આવશે। ફક્ત સહીઓ કે હવે પાસબુક એ પૂરતા રહેશે નહીં। મિત્રો, છેતરપિંડી ઘટાડવા માટે જે અંગૂઠાની છાપ અથવા તો ચહેરાના જે સ્કેનિંગ દ્વારા ચકાસણી એ ફરજિયાત બનાવવામાં આવી રહી છે અને આ નિયમ એ ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રના બેંકોને સમાન રીતે લાગુ પડશે। તો મિત્રો, હવે બેંકોની અંદર જે બાયોમેટ્રિક ઓળખ એ ફરજિયાત કરવામાં આવી છે। જે મોટા વ્યવહારો કરવા હોય અથવા તો જે નવા ખાતાઓ ખોલવા માટે જે બાયોમેટ્રિક ઓળખને ફરજિયાત કરવામાં આવશે। જે અંગૂઠાની છાપ દ્વારા અથવા તો ચહેરાનું સ્કેનિંગ અથવા તો આંખોનું સ્કેનિંગ કરીને જે તમારી ઓળખ કરવામાં આવશે, જેથી કરીને છેતરપિંડી ઘટાડી શકાય।